તારીખે એક દિવસ પૂરતું કોઈ પણ થાળી 100 રૂપિયા છે. આપણે ચાલુ કર્યું એને હમણાં 4મી તારીખે 1 વર્ષ પૂરું થાય છે. એમ ને પાર્સલ સુવિધા ને પાર્સલ સુવિધા, છૂટક જમવું, છૂટક થાળી ગમે જાય. અને એમાં કદાચ કસ્ટમાઇઝ શાક કયો તો વાંધો ને, પછી 30 જણા હોય તો બનાવી નાખો ને. એવો ફંક્શન હોય તો એનો મનગમતા શાકને આપણે એડજસ્ટ કરી દઈએ. સાંજે પણ છે, સાંજે ભાખરી, પરોઠા, ગુજરાતી થાળી, પંજાબી, દાલ ફ્રાય, જીરા રાઈસ. અને આપણે શાકમાં સ્પેશિયાલિટી છે, એક ચીઝ પનીર ગોટાળા છે, પછી પાપડ ભુરજી છે અને ભરેલા પાપડનું શાક છે. આ ત્રણ આપણી સ્પેશિયાલિટી છે. બપોરે જમવામાં લગભગ ગુજરાતી ચાલે. એમાંય પાછા ક્યારેક દુકાને હોય, વ્યાપાર કરતા હોય, કોક વેપારી આવે તો આપણે કોઈ ખારી જગ્યાએ એને ગુજરાતી જમવા માટે જ લઈ જવાના હોય. તો આપણા બજેટની અંદર ક્યારેક ટિફિન ભૂલાઈ જાય તો પણ અહીંયા આવીને તમે જમી શકો અથવા તો પાર્સલ લઈ જઈ શકો એવી સુંદર મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. લોકેશન હું તમને કહી દઉં, આપણે ઓલો રામચોક નથી, અહીંયા જ કેકે સ્ટીલ છે ને એની એક્ઝેક્ટ સામેની બાજુ શરૂ થઈ ચૂકી છે શ્રી ભગવતી થાળ. અહીંયા ગુજરાતી, પંજાબી, બેહીન, એસીન, બેસીન, ટાઢોડું એ બાકી શું કે કૌશિકભાઈ? મજા બસ મજામાં. શું આપણે આ બધું કેદી ચાલુ કર્યું, ક્યારથી કેટલો ટાઈમ થયો? આપણે ચાલુ કર્યું એને હમણાં 4મી તારીખે 1 વર્ષ પૂરું થાય છે. એમ ને રેડી કહેવાય. 1 વર્ષ થયા. ગુજરાતીમાં બપોરે તો જમાવટ હશે ને? એમ આમ નોર્મલી આપણે કેટલા વાગ્યાથી બપોરે જમવાનું ચાલુ થઈ જાય? બપોરે 12 વાગે સ્ટાર્ટ થઈ જાય, 12 થી 3 વાગ્યા સુધી. બરાબર, 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી. પાર્સલ સુવિધા ને? પાર્સલ સુવિધા, છૂટક જમવું, છૂટક થાળી ગમે જાય. પાર્સલ ની અંદર આપણે હોમ ડિલિવરી કઈ આવીને જે લોકો લઈ જવાના છે અત્યારે તો અહીંયા છે, પછી ઝોમેટો, સ્વિગી આપણે ટૂંક સમયમાં એડ કરવાના છે એના માટે. હા, મને ઓફિસે બેઠા ભલે મગવી લી, અડધી કલાકનું કામ કરે ત્યાં જમવાનું ગરમા ગરમ પગી જાય. કા આગામી એ વ્યવસ્થા થઈ જાય. પણ અહીંયા આપણે કેટલા લોકો આરામથી બેસી શકે, શું કઈ વ્યવસ્થા? અત્યારે 16 જણાનું સીટિંગ છે. કોઈ એવું નાનું મોટું ફંક્શન તો 25 થી 30 જણાનું સીટિંગ કરી આપી છે અમે. હા એમ. અને એમાં કદાચ કસ્ટમાઇઝ શાક કયો તો વાંધો ને, પછી 30 જણા હોય તો બનાવી નાખો ને. એવો ફંક્શન હોય તો એનો મનગમતા શાકને આપણે એડજસ્ટ કરી દઈએ. ઓકે. સ્વીટ અનલિમિટેડ માંગે તો એ પણ એડજસ્ટ કરી દઈએ. આમ આપણે નોર્મલી ખાલી બપોરે જ જમવાનું છે કે રાઈટનું? ના, સાંજે પણ છે. સાંજે ભાખરી, પરોઠા, ગુજરાતી થાળી, પંજાબી, દાલ ફ્રાય, જીરા રાઈસ. બપોરના ટાઈમે કોઈ ભાખરી ખાવી હોય તો મળે? બનાવી દે. રોટલા, ભાખરી, પરોઠા, કોઈ પણ વસ્તુ બનાવી. આ બાજુ તો અહીંયા તમે જો આખો થાળ અત્યારે સીઝનનો કેરીનો રહ એમ ને, સીઝન પ્રમાણે જે કઈ પણ મીઠાઈ જોતી હોય ઈ મળી જાય ને, રેડી કહેવાય. લ્યો આ બાજુ તો તમે તો રોટલીનો થપ્પો હે એકારે બબે, કયું શાક આજ મજા આવી? ત્રણ વ્યવસ્થિત. રસબસ નું કામ કેવું? અરે ઘરે નથી બનતો એવો. રેડી કહેવાય. લ્યો ભૂંગરા ને જમાવટ આખો વાટકો ભરીને જ મૂકી દે. હા એ મને ઠંડી છાશ સીધો સૈડો પડે ને અંદર. અરે છે કુદી જો તમે એને બાકી આપણે ઓલું દાળ પકવાનનું ની તો બધું ચાલુ જ ને અહીંયા ચાલુ છે. લોકેશન આપણે ચેન્જ કર્યું છે અત્યારે. એ જે કંપની પાસે રવાપર રોડ ઉપર આપણે 5 દિવસથી સ્ટાર્ટ કર્યું છે દાળ પકવાનની. રેડી કહેવાય. લ્યો અને આપણે શાકમાં સ્પેશિયાલિટી છે, એક ચીઝ પનીર ગોટાળા છે, પછી પાપડ ભુરજી છે અને ભરેલા પાપડનું શાક છે. આ ત્રણ આપણી સ્પેશિયાલિટી છે. જો લ્યો કંઈક યુનિક શાકની અંદર, સબ્જીની અંદર પણ તમે ટેસ્ટ કરવા માંગતા હોય તો તમે અહીંયા આવી શકો છો. રીઝનેબલ ભાવ, નાનો માણસે જમી શકે ને મોટો માણસે જમી શકે. મસાલા ભાખરી, બટર પરોઠા, બધી યુનિક આઈટમ આપણે. બીજું કઈ વિશેષ જતા કૌશિકભાઈ કહેવા માંગતા હોય તો? ના, બસ મોરબીનો 7 ટકાની જરૂર છે અમારે. અને 1 વર્ષ પૂરું થાય છે તો અમારે 4 તારીખે 1 દિવસ પૂરતું કોઈ પણ થાળી 100 રૂપિયા છે. એમ ને? જો લ્યો 1 વર્ષની એનિવર્સરી નિમિત્તે પણ આવતી 4 તારીખમાં એમને એક વિશેષ ઓફર રાખી છે. થેન્ક યુ સો મચ કૌશિકભાઈ અમારી હારે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.